સુરતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આસપાસના સુરતના વિસ્તારો કતારગામ કે પછી વરાછામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રિંગ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વહેલી સવારથી જ વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે। આ દ્રશ્યો સુરતના આ દ્રશ્યો છે। કેટલાક રોડ રસ્તાઓ પણ સતત પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરવામાં આવ્યા છે। રિંગ રોડ વિસ્તાર છે આ સુરતનો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કેટલાક જે રાહદારીઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તે લોકોને પણ આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। મહત્વનું છે કે સુરતની આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય કે પછી સુરત શહેરના આ દ્રશ્યો હોય, સતત વરસાદના કારણે થઈને સાર્વત્રિક વરસાદના કારણે થઈને અહીંયા લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સતત અહીંયા વરસાદ વરસ્યો છે। તોફાની બેટિંગ વરસાદની અહીંયા નજરે પડી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સુરત શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં પાણીના ટાયરો સુદ્ધા ગાડીના ટાયરો સુદ્ધા પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ નજરે પડી રહી છે। ત્યારે મહત્વનું છે કે શેરીઓ હોય કે પછી રોડ રસ્તાઓ હોય, બધે જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જોકે ગઈકાલે પણ આખો દિવસ સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને સતત વરસાદના કારણે તેને ખાડીમાં પણ પાણી વધી ગયું છે અને બે કાંઠે ખાડી થતી નજરે પડી રહી છે। સાથે જ શહેરની હાલત પણ કંઈક આવી જ છે। અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે રાહદારીઓને પણ આ વરસાદના ગંદા પાણીમાંથી ચાલીને પસાર થવું ભારે પડી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, શું સ્થિતિ છે હાલ સુરતની, કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે? જી બિલકુલ જંગના, વાત કરીએ તો સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ છેલ્લા 2 દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યો છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ છે હજી પણ અત્યારે વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર બેટિંગ કરી રહ્યો છે। ભારે પવન સાથે જે વરસાદ છે તે બેટિંગ કરી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો વાતાવરણમાં જે કહેવાય કે ઠંડક પણ પસરી છે, સાથે વિઝિબિલિટી છે તે ઓછી થઈ છે। વાહન ચાલકોને પોતાની લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા પર ફરજ પડી છે। અત્યારે 9:30 વાગ્યાની ઉપરનો સમય થયો છે, છતાં પણ જે કહેવાય કે વાતાવરણ જાણે રાત્રિ જેવું હોય તેવું થઈ ગયું છે। ગઈકાલે જે વરસાદ શરૂ થયો હતો ત્યારે થોડા કલાકો માટે વિરામ લીધો હતો અને અત્યારે ફરીથી વહેલી સવારથી સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં જે કહેવાય કે વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ છે તે ધોધમાર બેટિંગ કરી રહ્યો છે। ગઈકાલે જે વરસેલો વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થયો હતો। સુરતની સુરત બદલી નાખી હતી, કારણ કે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા અને મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તે રીતના દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે પણ સુરતના પૂર્ણા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે અને અત્યારે ધીમે ધીમે પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે, કારણ કે જે પાણીનો નિકાલ જે કરવાનો હોય છે, જે ચેમ્બરો ખોલવાની હોય છે અને ડ્રેનેજ લાઇનની જે પ્રોપર કામગીરી નહીં થઈ રહી હોય તેના કારણે જ અત્યારે જે વરસાદ છે તે વરસાદનું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે। સુરત શહેરના અનેક રસ્તાઓ પર અત્યારે પાણી થઈ ગયા છે। એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે 3 દિવસની આગાહી કરવામાં આવી હતી, આગાહીના પગલે અત્યારે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને જે વહેલી સવારે જે લોકો છે તે પોતાના કામ ધંધે અર્થે નીકળ્યા હતા તેને ભીજાવાનો વારો આવ્યો છે। ક્યાંક જે કહેવાય કે ભારે વરસાદના કારણે આજે પણ ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે। એટલે સુરત શહેરમાં જે રીતના અત્યારે વરસાદ છેલ્લા 2 દિવસથી બેટિંગ કરી રહ્યો છે, ત્યારે અત્યારે પણ સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને અનેક જગ્યા પર જે કહેવાય કે અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ શરૂ થઈ જાય છે। જી જંગના। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો મનીષ દ્વારા જાણકારી મળી છે કે જે રીતે સુરતની અત્યારની સ્થિતિ છે, સતત જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હજી પણ આગામી દિવસોમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।